સ્વામિત્ર જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારા દેશ શુભ રહે, મંગલમય રહે, શુભકામના હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પણ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 3/9/2026 ગુરુવાર, શ્રાવણ વદ સાતમ તિથિ છે. આજે શીતળા સાતમ છે. આજે શીતળા માતાનું પૂજન કરવાનું બહુ જ મહત્વ છે. આજે બૃહસ્પતિ ભગવાનનું પણ પૂજન કરવાનું બહુ જ મહત્વ છે. આજે ગુરુવાર છે માટે આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે સાતમ તિથિ. આજે મળસ કે 4:27 શરૂ થાય છે અને ચોથી તારીખે મળસ કે 2:26 પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની આઠમ તિથિ ગણાશે. આ આઠમ તિથિ 5 તારીખે મળસ કે 15 પૂર્ણ થશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે કૃતિકા નક્ષત્ર. આજે સવારે 1:44 શરૂ થઈ આવતીકાલે મળસ કે 30 પૂર્ણ થઈ જાય છે. આવતીકાલે મળસ કે 30 પછી જે બાળકનો જન્મ થાય એનું રોહિણી નક્ષત્ર ગણાશે. આ રોહિણી નક્ષત્ર ચોથી તારીખે રાત્રે 11:05 પૂર્ણ થાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વ્યાઘ્રત. આ વ્યાઘ્રત યોગ આજે મળસ કે આ વ્યાઘ્રત આજે સાંજે 6:34 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો હર્ષણ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો કરણ ગણાય છે વિષ્ટિ કરણ. આજે બપોરે 3:28 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો બહુ કરણ ગણાશે. આજે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મેષ રાશિ અંદર અક્ષર આવે છે અલય. મેષ રાશિનો સ્વામી મંગળ ગણાય છે. પરંતુ મિત્રો આજે રાશિ બદલાય છે, ધ્યાન રાખજો. આજે સવારે 7:27 પછી જે બાળકનો જન્મ થાય એની રાશિ વૃષભ ગણાશે. વૃષભ રાશિ અંદર અક્ષર આવે છે બહુ. વૃષભ રાશિનો સ્વામી શુક્ર ગણાય છે. આ વૃષભ રાશિ આજે સવારે 7:27 શરૂ થઈ 5 તારીખે સવારે 10:19 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થશે બધાની રાશિ વૃષભ ગણાશે. આ રાશિથી વાર નક્ષત્ર કરવાનું બહુ મહત્વ છે મિત્રો. એમાં જેનો જન્મ હોય એની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરેલો જીવન સરળ બની જશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. સવારમાં ઉઠી આજનું સુકન કરેલો જેથી કરીને આખો વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થાય. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યના ઘરે આજે કોઈની પુણ્યતિથિ હોય તો પુણ્યતિથિ નિમિત્તે ગાયને, કૂતરાને, કાગડાને ખવડાવવું જોઈએ. ભિક્ષુકોને દાન કરવું જોઈએ. બ્રાહ્મણોને અન્નદાન કરવું જોઈએ. ભગવાન શંકરના મંદિરે જઈ પિતૃની કૃપા પ્રસાદી પ્રાપ્તિ માટે પીપળાની ફરતે દૂધ, જવ અને પાણી ભેગું કરીને ચડાવવાનું અને એક દીવો કરવાનો અને ત્યાં પછી વિષ્ણુ પરમાત્માને પ્રાર્થના કરવાની, હે પ્રભુ મારા પિતૃને મોક્ષ ગતિ પ્રાપ્ત કરાવો. પછી ચોખ્ખું પાણી મહાદેવને ચડાવી દે અને બધાએ સાથે પરિવાર સાથે ભેગા થઈ ભોજન કરવું જોઈએ. આનું બહુ જ મહત્વ છે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યા છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું, કોઈનું ઓપરેશન, ડિલિવરી, સગાઈ, છઠ્ઠીની પૂજા હોય, રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યા, કોઈ મોટી વસ્તુની ખરીદી કરવા જઈ રહ્યા, દરેક કાર્યમાં તમને શ્રી દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું ભગવાનને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો ઘરેથી તો સૌથી પહેલા આપણે જોગેસ્ટર ચેનલ પર જઈ પ્લે લિસ્ટમાં જઈ આજના વારનું શુકન કરીને જાઓ. ગુરુવાર છે આજે તો સારી સફળતા પ્રાપ્ત થઈ શકશે. આમ તો આજે તમે ઘરેથી નીકળો છો તો ગુરુને વંદન કરીને નીકળવાનું. કોઈ ગુરુ ન હોય તો માતા પિતા પ્રથમ ગુરુ છે, એને વંદન કરીને નીકળો. દેવસ્થાનમાં ભગવાનને પગે લાગવાનું, મારા દરેક કાર્યમાં મારી સાથે રહેજો. આજે બ્રાહ્મણને અન્નદાન કરવાનું પણ બહુ જ મહત્વ છે. એનાથી લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે. આજના દિવસે કોઈ પણ કામ કરવા માંગતો હોય તમે, કે કોઈ પણ પૂજા કરવા માંગતો હોય, કે કોઈ પણ કર્મની શરૂઆત કરવા માંગતો હોય, તેના માટે જે ચોક્કસ શું સમય છે તે આપણે જોઈ લઈએ. આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સવારે 10:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 6 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 12 થી આવતીકાલે મળસ 1:30 સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે મળસ કે 3 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તેમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજે એકંદરે દિવસ બહુ જ મધ્યમ છે, એટલે કોઈ કાર્ય કરવા માટે બહુ યોગ્ય દિવસ નથી. એટલે ના કોઈ મોટી ખરીદી કરશો, ના કોઈ મોટું વેચાણ કરશો, ના કોઈ નવા વસ્ત્ર ધારણ કરશો. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી. આજે તમે નવા વસ્ત્ર ધારણ કરો છો તો અગ્નિથી દાઝી જવાનો ભય રહેશે. પત્નીની નજરમાં કાયમ માટે ગુનેગાર થઈ જશો. તમારા લગ્ન થઈ ગયા છે અને આજે નવા વસ્ત્ર ધારણ કરવા માટે પણ યોગ્ય દિવસ નથી. એટલે કોઈ ખરીદી કરશો, કોઈ ધંધો વેપાર ચાલુ કરશો, કોઈ સત્તાધારી વ્યક્તિ એની પર હક જમાવશે અને બધી વસ્તુ છીનવી લેશે.
માટે બહુ યોગ્ય દિવસ નથી કોઈ કાર્ય કરવા માટે. આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર શ્રાવણ માસે શુક્લ કૃષ્ણ પક્ષે સપ્તમીયાયામ બૃહસ્પતિ વાસરવિતાયામ દરેક જણાએ આજે ભગવાનની પૂજા કર્યા પછી અથવા તો આ વિડીયો પતે સંકલ્પ એટલે તરત મને તમે જે ભગવાનનું પૂજન કર્યા છે એનું નામ લખીને મોકલી દો. ભગવાનને તમારા માટે હું પ્રાર્થના કરીને લાયક કરી દઈશ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સૌ રક્ષણાત્મક લોકેવા સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે દેશે વિદેશે સર્વત્ર યશ કીર્તિ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ મમ અખિલ કુટુંબસ્ય આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभ फल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और तुम्हारा मन में जे कई इच्छा हो बोली जवाना. बोलવાનું अनुसारतः सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. और जो लोग विदेश में जवा मांगता हो कि सीप में जवा मांगता हो, मतलब भारत देश ने बहार जने धंधो व्यापार करवा मांगता हो ए लोग अथवा विदेश जवा मांगता हो कायम माटे ए लोग बोलवानुं छे. मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य
सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम। પછી આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોને. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम। હવે દરેક જણા બોલવાનું. सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये। પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ। एतानि गंध पुष्प धूप दीप नैवेद्य ताम्र दक्षिणा प्रदक्षिणा सहित ऋणु मम सकल मनवांछित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियदान नमम। पाणी मूकी देवानुं, पाछुं पाणी लेवानुं। पूजन अर्चन ब्रह्मार्पणमस्तु। नीचे जमीन पर पाणी मूको, एमां आंगળી ઘસી કપાળમાં તિલક કરી દો। કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં। ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો। અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું। આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી। પ્રાર્થના કરી દો, જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો। જય સ્વામિનારાયણ। તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના। તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે। મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો। મારો મોબાઈલ નંબર છે 9825546459। મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં। ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી સૌને જય સોમનાથ।